આપણે એક સાધુ કહેતા હતા કે તન વસ્તુ ઘટવાની ભવિષ્યમાં તન વસ્તુની ઘટ પડવાની. સાંભળી લેજો કાન ખોલીને બધાય. એક 3 વસ્તુને એવી હાંચવીને વાપરવા જેવી છે, એમાંથી નુકસાન જબરા થવાના. 3 વસ્તુને હાંચવાની છે. એક તો આપણી વાણી, બીજું આપણે પીએ છીએ પાણી, અને ત્રીજી તમારી કમાણી. આ 3 વસ્તુને એવી ટીપે ટીપે હાંચવીને વાપરજો. બધી વસ્તુમાંથી અલગ અલગ રિઝલ્ટ આવવાના. વાણી જો જેમ તેમ વાપરી તો તમારી બધી કમાણી ખાઈ ગયા હશે, એટલા ઝઘડા થશે. બોલવામાં બહુ વિચાર કરીને હવે શબ્દો બોલજો, આટલાની જેમ બોલ્યા એમ બોલ્યા. પણ હવે ઘરમાં, પરિવારમાં, ગામમાં, મંદિરમાં શબ્દ બોલતા પેણા 6 દિવસની આ આપણી સત્સંગ રાત્રિ સભા, એમાં એટલો બધો વાણીનો સંયમ ભાઈઓ સાંજોગી સાધુ બધાને કરી નાખવાનો હોય. જોઈતા જ શબ્દો, અને સામે કોઈનું અંતર વિધાય નહીં, કોઈને નુકસાન ન થાય, આવી જ વાણી બોલજો. પાણી માપે વાપરજો, અને તમારી જે કમાણી છે એને કરકસરથી અને જરૂરિયાતો એટલી જ વાપરજો. સમય વિપરીત આવે છે, પૈસા બચાવજો, દેખાડા કરતા નહીં, ફેલ ફતુરમાં બહુ ચડતા નહીં. કોઈકનું દેખીને આપણે તાગડધીના કરવાની ઈચ્છા થઈ જાવી જોઈએ નહીં. એમે જુવાન દીકરા દીકરીઓને મારી ખાસ વિનંતી કે કોકની દેખાદેખી કરીને આડે ધડ પૈસા ઉડાડજો નહીં.